જો તમે કોઈ જમીન કે મકાન કે ઓફિસ કે દુકાન કોઈની પણ માલિકી ધરાવો છો તો તમારે આ વિડીયો ખાસ જોવો જોઈએ. તેનું કારણ એ છે કે આમાં મેં અમુક વેબસાઇટો દર્શાવેલી છે કે જે તમને ઘણી યુઝફુલ થઈ શકે એવી છે. જેમ કે NEROR એટલે કે એ તે વેબસાઇટ છે કે જેમાં તમે ગ્રામ્ય એટલે કે જમીનના રેકોર્ડ છે, મિલકતના રેકોર્ડ છે, જમીનના જૂના નવા સાતબાર છે, જૂની નોંધો, નવી નોંધો, 135 ની નોટિસ છે, પ્રોપર્ટી એટલે કે જો મિલકત હોય તો મિલકતના જે પ્રોપર્ટી કાર્ડ છે, પ્રોપર્ટી કાર્ડમાં જે નોંધો પડી હોય તેની વિગત, આ બધું જ તમે આ વેબસાઇટથી જોઈ શકો છો. બીજા નંબર પર વેબસાઇટ આવે છે IORA એટલે કે એ તે વેબસાઇટ છે કે જેમાં તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો. તમારી મિલકતની જો ઇન્ડેક્સ લેવી હોય તેની એપ્લિકેશન કરી શકો છો. તમારે જો જમીનની માપણી કરાવી છે તો તેની એપ્લિકેશન કરી શકો છો. કોઈ પણ પ્રકારની તમારી જમીનમાં એટલે પ્રીમિયમ ભરવાનું થતું હોય, બિનખેતીની તબદીલી, આવી કોઈ સર્ટિફાઈડ દસ્તાવેજ મેળવવો છે, દરેક એપ્લિકેશન તમે IORA કરીને વેબસાઇટ છે એની ઉપર કરાવી શકો છો. ત્રીજા નંબર પર આવે છે IRCMS. એટલે તે એ વેબસાઇટ છે કે જેમાં તમારા જમીનની એટલે કે જેમાં તમારા જમીનમાં કોઈ પણ રેવન્યુ કેસ ચાલતો હોય તેની જાણકારી તમને મળી શકે છે અને તેનું અત્યારનું હાલનું સ્ટેટસ શું છે, પાસ્ટમાં ચાલુ હોય એટલે કે ભૂતકાળમાં ચાલુ હોય, તેમાં કોઈ ઓર્ડર થઈ ગયો હોય તો તે શું ઓર્ડર આવ્યો તે તમામ તમે ચકાસી શકો છો. અને ચોથા નંબર પર છે ઈ-કોર્ટ એટલે કે તમારે કોઈ સિવિલ કાર્યવાહી છે, ક્રિમિનલ કાર્યવાહી છે, એવા કોઈ કેસો ચાલતા હોય અને તેની જાણકારી મેળવવી હોય તો તમે આ વેબસાઇટ પર જઈને મેળવી શકો છો. હાલનું સ્ટેટસ પણ જાણી શકો છો.